તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પેપર સોલ્યુશન નંબર 16મું જોવાના છીએ. જો મિત્રો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, વીર સાવરકર દ્વારા કઈ ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? તો તે સંસ્થા કઈ હતી? તો કે અભિનવ ભારત. બીજો પ્રશ્ન જોઈએ, ગુજરાતના કયા સ્વતંત્ર વીર દરબારના ઉપનામથી જાણીતા છે? તો તેમાં જવાબ છે ગોપાળદાસ. ત્રીજો પ્રશ્ન જોઈએ કે કોના નેતૃત્વ નીચે રાજકોટ ખાતે જુનાગઢ હાઉસ કબજે કરવામાં આવ્યું હતું? તો તેમાં જવાબ છે રતુભાઈ અદાણીના નેતૃત્વ હેઠળ. ચોથો પ્રશ્ન જોઈએ કે ઉપનિષદોના બ્રહ્મદર્શન સાથે પ્રતિમા પૂજા અને બુહદેવવાદના સમન્વયી કયો ધર્મ ઉદ્ભવ્યો હતો? તો તે ધર્મ આવશે સનાતન ધર્મ. પાંચમો પ્રશ્ન જોઈએ કે નળ રાજાના શરીરમાં પ્રવેશીને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં કોણ સફળ થાય છે? તો તેમાં જવાબ આવશે કળી. છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે પાટણની રાણકી વાવ કેટલા માળની ઊંડી છે? એટલે કે પાટણની રાણકી વાવ કેટલા માળની છે? 7 માળની. સાતમો પ્રશ્ન જોઈએ કે ખંભાલીડાની ગુફાઓની શોધ કોણે કરી હતી? તો તેમાં આવશે પીપી પંડ્યાએ. આઠમો પ્રશ્ન જોઈએ કે બાવા પિયારાની ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? તો તેમાં આવશે જુનાગઢ જિલ્લામાં. નવમો પ્રશ્ન જોઈએ કે હિન્દુ તત્વજ્ઞાનના 6 શાસ્ત્રોને એક શબ્દમાં શું કહેવાય? તો તેને કહેવાય છે ખટદર્શન. 10મો પ્રશ્ન જોઈએ કે મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝૂમી રહેલા કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ શું હતું? તો તેના માતાનું નામ હતું સુભદ્રા અને પિતાનું નામ શું હતું? અર્જુન. ત્યાર પછી 11મો પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો નીચે જોડકા છે એને યોગ્ય રીતે જોડવાના છે. તો કે તાડોબા નેશનલ પાર્ક. તો તાડોબા નેશનલ પાર્ક ક્યાં આવ્યો? તાડોબા નેશનલ પાર્ક આવશે મહારાષ્ટ્રમાં, એટલે કે પહેલા સામે ચોથું. ત્યાર પછી બંદીપુર નેશનલ પાર્ક. તો બંદીપુર નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો તેની સામે આવશે કર્ણાટક, ત્રીજું. ત્યાર પછી આવશે કાર્બેટ નેશનલ પાર્ક, એટલે જીમ કાર્બેટ નેશનલ પાર્ક છે એ ક્યાં આવશે? ઉત્તરાખંડમાં, એટલે તેની સામે આવશે પહેલું. ત્યાર પછી મરીન નેશનલ પાર્ક. તો મરીન નેશનલ પાર્ક કઈ જગ્યાએ? તો કે ગુજરાત. તો ચોથા સામે બીજું, એટલે 4, 3, 1, 2, એટલે ઓપ્શન બી સાચો આન્સર આવશે. 12મો પ્રશ્ન જોઈએ કે રાધાનગરી અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો તેમાં આવશે મહારાષ્ટ્રમાં. 13મો પ્રશ્ન જોઈએ કે કડાણા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? તો તેમાં આવશે મહી નદી ઉપર. 14મો પ્રશ્ન, ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી? તો નીચેનામાંથી કઈ નદી એવી છે કે જે દરિયાને નથી મળતી? એનો મતલબ એવો થાય કે કુંવારિકા નદી છે. તો તેમાં જ આવશે સરસ્વતી નદી. ત્યાર પછી 15મો પ્રશ્ન છે કે ગીરના એશિયાટિક લાયન, એટલે કે ગીરના એશિયાટિક જે સિંહ જે છે તેની વસ્તી ગણતરી કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે? તો તેમાં 1936થી સિંહની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવેલ છે. 16મો પ્રશ્ન છે કે મહાન ફૂટબોલર પેલે કયા દેશના સ્પોર્ટ્સ મિનિસ્ટર હતા? તો તેમાં આવશે બ્રાઝિલના. ત્યાર પછી 17મો પ્રશ્ન છે કે ભારતના કયા રાજ્યમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ આવેલું છે? તો તેમાં આવશે કર્ણાટકમાં. 18મો પ્રશ્ન છે કે 1975ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? તો તેમાં જવાબ આવશે બીડી જતી, વિવીગીરી કે એમ હિદાયતુલ્લા. ત્રણેયમાંથી એક કઈ હતા નહીં. બરોબર, ઓપ્શન ડી સાચો આન્સર આવશે. ત્યાર પછી 19મો પ્રશ્ન છે કે કયા બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું? તો તેમાં આવશે 36મો બંધારણીય સુધારા બાદ. 20મો પ્રશ્ન છે કે ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? તો તેમાં જવાબ આવશે ન્યાયતંત્ર. 21મો પ્રશ્ન છે કે કયા બંધારણીય સુધારા અધિનિયમથી 2 કે તેથી વધુ રાજ્ય માટે રાજ્યપાલની નિમણૂક કરવી શક્ય બનાવી છે? તો તેની અંદર જવાબ આવશે 7મો બંધારણીય સુધારાથી. 22મો પ્રશ્ન છે કે નાણાં આયોગ રાષ્ટ્રપતિને નીચેના પૈકી કઈ બાબતોમાં ભલામણ કરે છે? તો તેમાં આવશે ઉપરોક્ત બંને, એટલે કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરવેરાની વહેંચણીમાં અને અનુદાન અને ધિરાણના ભાગલામાં. 23મો પ્રશ્ન જોઈએ કે ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવતી નથી? તો તેમાં આવશે સંપત્તિનો અધિકાર. 24મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું બંધારણીય મંડળ છે? તો બંધારણીય સંસ્થા નીચેનામાંથી કઈ છે? તો કે આપેલ તમામ. ચૂંટણી પંચ, નાણાં પંચ અને સંઘ લોક સેવા આયોગ, આ 3 બંધારણીય મંડળ છે.
25મો પ્રશ્ન જો કે અનુચ્છેદ 343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે? તો સંઘની સત્તાવાર ભાષા કઈ છે? હિન્દી અને અંગ્રેજી. 26મો પ્રશ્ન જો કે ગુજરાત રાજ્યના વર્ષ 2019-20ના અંદાજપત્રમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા તથા બાળ લગ્ન પ્રથા અટકાવવાના હેતુથી કઈ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે? તો તે યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના. ત્યાર પછી 27મો પ્રશ્ન જો કે કયા વર્ષથી કુટુંબ નિયોજનનો કાર્યક્રમ કુટુંબ કલ્યાણ કાર્યક્રમ તરીકે ઓળખાય છે? તો તેમાં આવશે વર્ષ 1977થી. 28મો પ્રશ્ન છે કે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ એક્ટ હેઠળ બાળકોને કેટલા ટકા અનામતની જોગવાઈ છે? તો તેમાં આવશે 25%. 29મો પ્રશ્ન છે કે મનુષ્ય શરીરમાં કેટલા ગુણસૂત્ર આવેલા હોય છે? તો તેમાં આવશે 46. 30મો પ્રશ્ન જોઈએ કે ફિલોસોફી જીઓલોજી બુક કયા વૈજ્ઞાનિકે લખી? તો તેનું નામ છે લેમાર્ક. 31મો પ્રશ્ન જોઈએ કે માણસના હાડકામાં કેટલા ટકા ફોસ્ફરસ હોય છે? તો માણસના હાડકામાં કેટલા ટકા ફોસ્ફરસ હોય? 8%. 32મો પ્રશ્ન જોઈએ કે ક્લોરોફિલના કેન્દ્રમાં શું હોય છે? તો ક્લોરોફિલના કેન્દ્રમાં શું હોય છે? તેમાં આવશે મેગ્નેશિયમ. 33મો પ્રશ્ન જોઈએ કે ડેસ્કટોપ પર દેખાતા નાના નાના ચિત્રોને શું કહે છે? તો તેમાં જ આવશે આઇકોન્સ. 34મો પ્રશ્ન છે કે સૌપ્રથમ કોમ્પ્યુટર પર પુસ્તક કોણે લખ્યું હતું? તો તેમાં જ આવશે ટેસી ફીડરે. 35મો પ્રશ્ન છે કે પરમ સુપર કોમ્પ્યુટરના શોધકનું નામ શું છે? તો તેમનું નામ છે વિજય ભટકર. 36મો પ્રશ્ન જોઈએ કે પેન્ટિયમ કોમ્પ્યુટરના કયા ભાગ સાથે સંકળાયેલ છે? તો પેન્ટિયમ જે છે તે કોમ્પ્યુટરના કયા ભાગ સાથે સંકળાયેલું છે? તો માઇક્રો પ્રોસેસર સાથે. 37મો પ્રશ્ન છે કે બાય ધ ટાઈમ વી રીચ ધેર ધ સ્ટોર ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યામાં આવશે વિલ હેવ ક્લોઝડ. 38મો પ્રશ્ન કે ફેમિનાઇન જેન્ડર, તો બેચલરનો ફેમિનાઇન જેન્ડર શું થશે? તો તેમાં જવાબ આવશે સ્પિનસ્ટર. 39મો પ્રશ્ન છે કે વી રિગ્રેટ ધેટ વી કેન નોટ કોન પ્લે ખાલી જગ્યા યોર રિક્વેસ્ટ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ 4. 40મો પ્રશ્ન જોઈએ કે વી વિશ હર ખાલી જગ્યા મેરેજ ફંક્શન. તો તેમાં આન્સર આવશે ટુ એટેન્ડ ઓપ્શન ડી. 41મો પ્રશ્ન ખાલી જગ્યા સુગર ઇઝ ધેર ઇન ધ બાઉલ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે હાઉ મચ. 42મો પ્રશ્ન જોઈએ કે વિલ યુ અલાઉ હર ખાલી જગ્યા. તો તેની અંદર આન્સર આવશે ટુ સિંગ. 43મો પ્રશ્ન જોઈએ કે ગીવ પ્લુરલ ઓફ રેશિયો. તો રેશિયોનું બહુવચન શું થશે? તો રેશિયોઝ ઓપ્શન એ. 44મો પ્રશ્ન જોઈએ કે હેર યુ ખાલી જગ્યા વિઝિટેડ અયોધ્યા. સોરી હેવ યુ છે, વી મિસ્ટેક છે, વી પ્રિન્ટ નથી થયો. હેવ યુ ખાલી જગ્યા વિઝિટેડ અયોધ્યા. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ એવર, એટલે કે હેવ યુ એવર વિઝિટેડ અયોધ્યા. ત્યાર પછી 45મો પ્રશ્ન જોઈએ કે હી સેડ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તો આની અંદર આપણે વોઇસ ચેન્જ કરવાનું, પેસિવ વાક્ય આમાં ઇનડાયરેક્ટ વાક્ય બનાવવાનું છે, બરોબર. તો તેનું ઇનડાયરેક્ટ વાક્ય શું થશે? તો કે હી સેડ ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. એટલે માત્ર ધેટ લાગશે, બાકી આ જે વાક્ય છે તે સેમ જ રહેશે ઇનડાયરેક્ટમાં પણ. 46મો પ્રશ્ન જોઈએ કે લિસનિંગ ઇઝ સ્કિલ ઓફ ધ લેંગ્વેજ ટુ ખાલી જગ્યા. તો તેમાં આન્સર આવશે એક્વિઝિશન ઓપ્શન બી. 47મો પ્રશ્ન ગીવ સિનોનિયમ એટલે સમાનાર્થી. ટુ એન્ક્વાયર શબ્દનો સમાનાર્થી શું થશે? તો તેમાં જ આવશે ઇન્ટ્રોગેટ. ત્યાર પછી 48મો પ્રશ્ન જોઈએ કે ધ ઓથર ખાલી જગ્યા બુક ઇઝ બીઇંગ રિલીઝડ. તો તેમાં આન્સર આવશે વિચ એટલે ઓપ્શન બી. 49મો પ્રશ્ન લેટ ધ ફ્લાવર્સ ખાલી જગ્યા. તો તેમાં આવશે લેટ્સ ધ ફ્લાવર્સ નોટ બી પ્લકિંગ એટલે ઓપ્શન એ. 50મો પ્રશ્ન જોઈએ ગો બેક ખાલી જગ્યા યુ કમ. તો તેની અંદર ગો બેક ખાલી જગ્યા યુ કમ. તો તેની અંદર સાચો આન્સર શું આવશે? તેમાં સાચો આન્સર આવશે ઓપ્શન બી એટલે વેર, એટલે ગો બેક વેર યુ કમ. 51મો પ્રશ્ન જોઈએ કે રામ વર્ક્સ ઇન ધ ઓફિસ એઝ ઇફ હી ખાલી જગ્યા. તો તેની અંદર સાચો આન્સર આવશે વેર ઓપ્શન સી. ત્યાર પછી 52મો પ્રશ્ન છે કે 40,000 ખાલી જગ્યા રૂપીઝ ઇઝ અ લાર્જ સમ. તો તેમાં આન્સર આવશે ઇઝ. 53મો પ્રશ્ન ગીવ ઓપોઝિટ જેન્ડર બલોક. તો બલોકનું ઓપોઝિટ જેન્ડર શું થશે? તો તેમાં આવશે ફોલી. 54મો પ્રશ્ન જોઈએ કે ધ પેશન્ટ ઇઝ ટુ વીક ખાલી જગ્યા.
તો તેમાં આન્સર આવશે ટુ વોક, એટલે ધ પેશન્ટ ઇઝ ટુ વીક ટુ વોક. 55મો પ્રશ્ન જોઈએ કે માય હેન્ડ રાઇટિંગ ઇઝ બેટર ધેન ખાલી જગ્યા, તો તેમાં જવાબ આવશે હર્ષ, એટલે માય હેન્ડ રાઇટિંગ ઇઝ બેટર ધેન હર્ષ. 56મો પ્રશ્ન જોઈએ કે આઈ શેલ ગો ખાલી જગ્યા ફેન્સી લીડ્સ મી, તો તેમાં આન્સર આવશે ઓપ્શન બી વેધર. 57મો પ્રશ્ન જોઈએ કે કષ્ટ સાધ્ય આ શબ્દનો સમાસ ઓળખાવો, તો કષ્ટ સાધ્યમાં આવશે તત્પુરુષ સમાસ. ત્યાર પછી 58મો પ્રશ્ન સ્વપ્નસ્થ શબ્દનો સમાસ કયો આવશે, ઉપપદ સમાસ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 59મો કે ક્ષણ ભંગુર આ શબ્દનો વિરોધી શબ્દ જણાવો, તો તેનો વિરોધી થશે શાશ્વત. 60મો પ્રશ્ન જોઈએ કે તુષાર શબ્દનો સમાનાર્થી શું થશે, તો તુષારનો સમાનાર્થી થશે ઝાકળ. 61મો પ્રશ્ન મસલ એટલે કયું પક્ષી, તો મસલ કયા પક્ષીને કહેવાય છે, હંસને. 62મો પ્રશ્ન જોઈએ કે મૃગાંક શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો, તો તેમાં જ આવશે ઈંદુ. 63મો પ્રશ્ન તળપદાસ શબ્દનું શિષ્ટ રૂપ આપો, તો ગોજ શબ્દનું શિષ્ટ રૂપ શું થશે, તેમાં જ આવશે સોજો. 64મો પ્રશ્ન જોઈએ કે સાચી જોડણી શોધો, તો સાચી જોડણી નીચેનામાંથી કઈ છે, તો કે ભવ વત્તા ઉક. ત્યાર પછી 65મો પ્રશ્ન જોઈએ કે રેખાંકિત સમાસનો પ્રકાર જાણો, તો ગિરધર એ શ્રી કૃષ્ણનું જ નામ છે, ગિરધર એ શ્રી કૃષ્ણનું જ નામ છે, તો ગિરધર નીચે અંડરલાઈન છે, તો કયા સમાસમાં આવશે, તે ઉપપદ સમાસમાં. 66મો પ્રશ્ન પ્રકૃતિ જ મારી માં રહી છે આ વાક્યમાં કયું પદ નિપાત છે, તો તેમાં જવાબ આવશે જ જે છે તે નિપાત છે. 67મો પ્રશ્ન જોઈએ કે અક્ષરમેળ છંદમાં એવો કયો છંદ છે જેમાં 31 અક્ષર હોય છે, તો એ છંદ આવશે મનહર છંદ. 68મો પ્રશ્ન જોઈએ કે પૃથ્વી છંદમાં કેટલા અક્ષરો હોય છે, તો પૃથ્વી છંદમાં હોય છે 17 અક્ષરો. 69મો પ્રશ્ન જોઈએ કે નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે, તો તેમાં મુજથી ખડખડાટ હસી પડાયું આ વાક્ય ભાવે પ્રયોગ વાળું છે. 70મો પ્રશ્ન જોઈએ કે બહેનની આંખોમાં ગંગા યમુના છલકાઈ ગયા, આમાં અલંકાર કયો છે, તો તેમાં જ આવશે અતિશયોક્તિ અલંકાર. 71મો પ્રશ્ન જોઈએ કે ડોક્ટરે દર્દીને દવા આપી, તો આપી નીચે અંડરલાઈન છે, તો રેખાંકિત ક્રિયાપદ કયા પ્રકારનું છે, તો તે કયા પ્રકારનું ક્રિયાપદ છે, દ્વિકર્મક ક્રિયાપદ. 72મો પ્રશ્ન જોઈએ કે લોકોને સારા નરસાનું ભાન હોવું જોઈએ, આમાં સારા નરસા નીચે અંડરલાઈન છે, તો રેખાંકિત પદમાં કયું વિરામ ચિહ્ન આવશે, તો તેમાં જ આવશે યોજક વિરામ ચિહ્ન. 73મો પ્રશ્ન જોઈએ કે ઉગતા સૂરજને સૌ કોઈ પૂજે, આમાં કૃદંતનો પ્રકાર જણાવો, તો આમાં કયો પ્રકારનું કૃદંત છે, વર્તમાન કૃદંત. ઉગતા આની નીચે અંડરલાઈન હશે, ઉગતા જે વર્તમાન કૃદંત આવશે. 74મો પ્રશ્ન જોઈએ કે દીવો લઈને કૂવામાં પડવું આ કહેવતનો અર્થ શું થશે, જાણી જોઈને આફતમાં મુકાવવું. 75મો પ્રશ્ન જોઈએ કે કયા છંદમાં દરેક ચરણમાં 15 માત્રા હોય છે, તો એ છંદ આવશે ચોપાઈ છંદ. 76મો પ્રશ્ન જોઈએ કે શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહે છે, તો તેને કહે છે સરપાવ. 77મો પ્રશ્ન જોઈએ કે તલાટીશ્રીએ કયા રજિસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહી વખતો વખત ઠરાવવું જોઈએ, તો તેની અંદર કોને વખતો વખત ઠરાવવું જોઈએ, તો કે કલેક્ટરશ્રીને. ત્યાર પછી 78મો પ્રશ્ન જોઈએ કે કલેક્ટરશ્રીએ અપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમની નોંધ ગામના નમૂના નંબર 6માં પાડવી કેવી છે, તો તેમાં જ આવશે તે ફરજિયાત છે. 79મો પ્રશ્ન જોઈએ કે પંચાયતોની જોગવાઈ જેમાં અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ ધારો 1996 આદિવાસી વિસ્તારો માટે કઈ વિશેષ જોગવાઈ કરેલ છે, તો તે વિશેષ જોગવાઈ કઈ છે, ઉપરોક્ત તમામ, એટલે કે ગૌણ વન પેદાશ પરની ગ્રામસભાની માલિકી, ગામની બજાર વ્યવસ્થાનું સંચાલન ગ્રામસભા કરે અને આદિવાસીઓને નાણાં ધીરનાર પર ગ્રામસભાનું નિયંત્રણ, એટલે આ 3 સાચા આવશે. 80મો પ્રશ્ન છે કે તીર્થ ગામ તરીકે જાહેર કરેલ ગામને સરકાર તરફથી કેટલી પ્રોત્સાહન ગ્રાન્ટ આપવામાં આવે છે, તો તેમાં જ આવશે 2 લાખ રૂપિયાની. 81મો પ્રશ્ન છે કે ગુજરાત પંચાયતી રાજ અન્વયે રચવામાં આવેલ ન્યાય પંચાયતની કાર્યપદ્ધતિ અન્વયે કઈ બાબત સુસંગત નથી, તો તેમાં કઈ બાબત સુસંગત નથી, તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી જે સુસંગત નથી, કે સમાધાન કરવામાં નિષ્ફળતા મળે ત્યારે જે તે જિલ્લાના કલેક્ટરશ્રીએ મતલબનું પ્રમાણપત્ર આપે છે, આ ખોટું છે. 82મો પ્રશ્ન ગ્રામ પંચાયતમાં કઈ સમિતિ બનાવવાની ફરજિયાત હોય છે, તો તે સમિતિ હશે સામાજિક ન્યાય સમિતિ. 83મો પ્રશ્ન છે કે 72 રૂપિયામાં એક વસ્તુ વેચવાથી તેની વેચાણ કિંમતના 1/8 જેટલો નફો થાય છે, તો તેની મૂળ કિંમત શોધો,
તો તેની મૂળ કિંમત હશે 63 રૂપિયા. 84મો પ્રશ્ન જોઈએ કે એક વર્ગની 5 દિવસની સરાસરી હાજરી 32 છે અને છઠ્ઠા દિવસની હાજરી 38 છે, તો 6 દિવસની સરાસરી હાજરી શોધો. તો 6 દિવસની સરાસરી હાજરી કેટલી થશે? 38. ત્યાર પછી 85મો પ્રશ્ન કે એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 15% ખોટ જાય છે, તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલા ટકા નફો થાય? તો તેની અંદર જવાબ આવશે 70%. ત્યાર પછી 86મો પ્રશ્ન કે એક સાયકલની મૂળ કિંમત પર 5% નફો ચડાવીને તે સાયકલના વેચાણમાં 5% વળતર આપવાથી કેટલો નફો કે ખોટ જાય? તો તેમાં જવાબ આવશે 0.25% નફો થશે. ત્યાર પછી 87મો પ્રશ્ન જોઈએ કે 5 ખુરશીની મૂળ કિંમતે 4 ખુરશીની વેચાણ કિંમતથી કેટલા ટકા નફો થાય? તો તેમાં જશે 25% નફો થાય. 88મો પ્રશ્ન છે કે 2000 રૂપિયા 15% લેખે પ્રથમ વર્ષનું સાદું વ્યાજ અને બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો તેમાં જવાબ છે 345. 89મો પ્રશ્ન છે કે 5000 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય? તો તેમાં જવાબ છે 50 રૂપિયા તફાવત થશે. 90મો પ્રશ્ન છે કે પોસ્ટ ઓફિસ શાળાની પૂર્વ દિશામાં છે, મારું ઘર શાળાની દક્ષિણ દિશામાં છે, બજાર પોસ્ટ ઓફિસથી ઉત્તર દિશામાં છે, મારા ઘરથી પોસ્ટ ઓફિસ કઈ દિશામાં છે? તો ઘરથી પોસ્ટ ઓફિસ કઈ દિશામાં છે? ઉત્તર પૂર્વ દિશામાં. 91મો પ્રશ્ન જોઈએ કે એક થેલીના 40 દડાઓમાં કેટલાક લાલ, કેટલાક ભૂરા અને બાકીના કાળા દડાઓ છે. જો લાલ દડો પસંદ કરવાની સંભાવના અને ભૂરો દડો પસંદ કરવાની સંભાવના 1/5 હોય તો થેલીમાં કાળા દડાની સંખ્યા કેટલી હશે? તો તે થેલીમાં કાળા દડા હશે 10. ત્યાર પછી 92મો પ્રશ્ન જોઈએ કે ABODE એબોડ ને EDOB એ લખાય તો એવી જ રીતે એપેક્સ APEX ને કઈ રીતે લખાય? તો તેમાં જવાબ છે XEPA, ઓપ્શન A. 93મો પ્રશ્ન જોઈએ કે 9 + 19 + 29 એવી રીતે +99નું મૂલ્ય શોધો. તો આનું મૂલ્ય કેટલું થશે? 547. 94મો પ્રશ્ન છે કે ભારતીય નૌકાદળના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તેમનું નામ છે R. હરિકુમાર. 95મો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના કયા ખેલાડીઓએ વિશ્વ ટેબલ ટેનિસ સ્પર્ધા એટલે કે WTT લાસ્કો 2021માં મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો છે? તો તેમાં જવાબ છે મણિકા બત્રા અને અર્ચના કામથે. 96મો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશના આર્મી ચીફને ભારતીય સેનાના જનરલના માનદથી નવાજવામાં આવ્યા છે? તો તેમાં જવાબ છે નેપાળના. 97મો પ્રશ્ન જોઈએ કે પોષણ સ્માર્ટ વિલેજ કાર્યક્રમ સંદર્ભે નીચે પૈકી કયા વિધાન સાચા છે? તો તેમાં જવાબ છે ઉપરોક્ત તમામ સાચા છે. શું છે? તો કે પોષણ અભિયાનને વધુ મજબૂત કરવા માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. બીજું છે કે તે ભારતની આઝાદીના 75મા વર્ષની સ્મૃતિમાં આઝાદી કા અમૃત મહોત્સવનો એક ભાગ હશે. ત્રીજું છે AICRP કેન્દ્રો અને ICAR CIWA દ્વારા આ કાર્યક્રમ હેઠળ 75 ગામને દત્તક લેવામાં આવશે. આ ત્રણ સાચા છે. 98મો પ્રશ્ન છે કે તાજેતરના કયા દિવસને જનજાતીય ગૌરવ દિવસ અને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે? તો તેમાં જશે 15 નવેમ્બર. 99મો પ્રશ્ન છે કે તાજેતરમાં ઓડિશાના મુખ્યમંત્રીશ્રીએ કઈ નદી પર સૌથી લાંબા પુલ ટી સેતુનું ઉદ્ઘાટન કર્યું છે? તો તેમાં જવાબ છે મહાનદી. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ એટલે 100મો પ્રશ્ન કે કયા દેશમાંથી 66 મિલિયન વર્ષ જૂનું ડાયનોસોરનું ભ્રૂણ મળી આવ્યું છે? તો તેમાં જવાબ છે ચીનમાંથી. તો મિત્રો આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 16મું જોયું. જો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવ્યું તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓન કરવું ભૂલતા નહીં. તો ચલો મિત્રો આજનો વિડીયો પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.